તો નમસ્કાર મિત્રો અત્યારે આ કાકાનો વિડીયો વાયરલ થઈ રહ્યો છે અને એવું કહી રહ્યા છે કે રાજુ કરપડા નવરો છે કે તમારી જોડે આવે અને તમારી જોડે હાજરી આપે. એ વ્યક્તિને તમે અત્યારે સોશિયલ મીડિયાની અંદર બહુ વાયરલ કર્યો છે અને જ્યાં જુઓ ત્યાં સોશિયલ મીડિયાની અંદર એટલું જ બતાવે છે કે રાજુ કરપડા આ જગ્યાએ નથી આવતા, પેલી જગ્યાએ નથી આવતા. તો રાજુ કરપડા શું કામ તમારી જગ્યાએ હાજરી આપે? અને એ સોશિયલ મીડિયાની અંદર કોમેન્ટો અમુક વ્યક્તિઓ ખરાબ કરે છે એવું આ કાકા કહી રહ્યા છે. અને આ કાકા એવું પણ કહી રહ્યા છે કે જે બોટાદની અંદર આ કડદાકાંડ થયો તેમાં તમે રાજુ કરપડા સાથે કેટલાક જણા ગયા હતા એટલે રાજુ કરપડા તમારી સાથે આવે. અને જે 70 જણા કે કેટલા એમ કોક કહ્યા કે જે 70 જણા ગયા હતા એ ફોન કરશે તો અડધી રાતે પણ રાજુ કરપડા તેમની સાથે જોડાય. અને આ કાકા એવું પણ કહી રહ્યા છે કે હું ખેડૂતોને એ પ્રશ્ન પૂછવા માંગુ છું કે તમે જે રાજુ કરપડાની કઈ સભામાં કે કઈ લડતમાં તમે ભાગરૂપે બન્યા છો, રાજુ કરપડા તમારા બધાને ન્યાય આવે. રાજુ કરપડા આવવાના નથી એ તમે આશા રાખજો જ મત. બિલકુલ રાજુ કરપડા તમારી પાસે નહીં આવે, કેમ કે તમે લોકો રાજુ કરપડાની કઈ લડતમાં સાથ આપ્યો છે એટલે રાજુ કરપડા તમારી સાથે આવે. અને રાજુ કરપડા નવરો છે એટલે તમે ન્યાય આવે. એટલે તમે એ આશાઓ છોડી મૂકો ને જે ખેડૂતો રાજુ કરપડાની સભામાં હાજરી આપી હતી, જે ખેડૂતો રાજુ કરપડા સાથે જેલમાં ગયા હતા, એ ખેડૂતોનો રાજુ કરપડા ફોન પણ ઉપાડશે. રાજુ કરપડાનો નંબર એનો જ છે અને નંબર ચાલુ જ છે. એના સિવાય બીજા કોઈ સાથે પણ રાજુ કરપડા આવશે નહીં. તો મિત્રો આ જે કાકાએ કહ્યું એના વિશે તમારું શું કહેવું છે? કે થોડા વધારે પાવરમાં નથી બોલી રહ્યા કે રાજુ કરપડા નહીં આવે, રાજુ કરપડા આમ નવરો છે ને તેમ નવરો છે? રાજુ કરપડાને મોટો કરનાર ખેડૂતો જ છે અને ખેડૂતોના લીધે જ રાજુ કરપડા અત્યારે આટલા વાયરલ થયા છે. અને રાજુ કરપડાની જે હાલ ગમે તે ગણીએ જે ભાજપમાં જવાનું કારણ જ ખેડૂતો છે, કેમ કે જો ખેડૂતોએ આટલા એમને આગળ ના રાખ્યા હોત તો રાજુ કરપડા કોણ હતા અને ક્યાં હતા એ કોઈને ક્યાં ખબર હતી. રાજુ કરપડા આમ તો મોટી વાતો કરતા હતા કે ખેડૂતો ગમે ત્યારે બોલાવશે ત્યારે હું આવી જઈશ અને ખેડૂતો માટે જ હું છું ને હું ભાજપમાં નહીં જાઉં, ભાજપમાં જઈશ તો આમ મકા દિવસ ઉગશે અને પેલી મકા દિવસ ઉગશે. અને જે રાજુ કરપડાના જૂના વિડીયો પણ વાયરલ થયા છે તેમાં રાજુ કરપડા બહુ વધારે જ બોલી રહ્યા છે અને અત્યારે પોતે ભાજપમાં જઈને ચૂપ થઈ ગયા છે. તો એ વાત વિશે તમારું શું કહેવું છે મિત્રો? એ તમે જરૂરથી કોમેન્ટ બોક્સમાં લખી દેજો. અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો. અને આગળ આપણે જે પણ કહ્યું એ હું થંબનેલના કાકાનો ફોટો લગાવી દઈશ. એ કાકા બધું કહી રહ્યા છે, આપણે નથી કહી રહ્યા, એટલે માટે કોઈ પણ ભાઈને ખરાબ કોમેન્ટ પણ કરવી નહીં.